સપ્તાહનો આજે પ્રથમ દિવસ અને શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 2200 થી વધારે પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, નિફ્ટીમાં 600 થી વધારે પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। ત્યારે શેર બજારમાં તેજીનો આ માહોલ, ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થતા અત્યારે માર્કેટ ખુશ લાગી રહ્યું છે। બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થવાની શક્યતાઓ જોવામાં આવી છે અને એના કારણે માર્કેટમાં તેજી આવી છે। રોકાણકારોના નાણાં સલામત રહેવાની આશા બંધાઈ છે। ત્યારે માર્કેટ એક્સપર્ટ અસીમ મહેતા અમારી સાથે જોડાયેલા છે। અસીમજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। અસીમજી, જે પ્રમાણે માર્કેટની અંદર આજે તેજી જોવા મળી રહી છે, જે માહોલ છે તેજીનો માહોલ છે, યુદ્ધ વિરામ બાદની આ અસર છે, પરંતુ હવે આગળનો જે માહોલ છે તે કેવો રહેશે? આભાર। સૌપ્રથમ તો હું એટલું કહીશ કે જે રીતે લાસ્ટ વીકમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ એ કારણસર માર્કેટમાં એક મોટું વેચાણ ક્રિએટ થયું હતું। બીજી બાજુ જે એક ભય હતો કે આ જો યુદ્ધમાં પરિણમશે તો સ્વાભાવિક રીતે ઇકોનોમીને મોટી ઇમ્પેક્ટ કરશે, પરંતુ જે વીક એન્ડમાં આપણે જોયું કે સીઝફાયરનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને એ પછી જે પરિસ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે, કારણ કે માર્કેટમાં સ્વાભાવિક રીતે જ્યારે આવી પરિસ્થિતિઓ હોય છે ત્યારે ટેકનિકલી એક વેચાણની પરિસ્થિતિ હોય છે, વેચાણ પણ કવર થઈ રહ્યા છે। બીજી બાજુ જો વાત કરીએ તો બહુ જ મહત્ત્વની વસ્તુ એ છે કે એફઆઈઆઈ ભારતના માર્કેટ માટે બહુ જ ઓપ્ટિમિસ્ટિક છે, રૂપિયો સ્ટ્રોંગ બનેલો છે અને આવનારો સમય જીડીપીમાં બહુ મોટી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે। આ બધા કારણસર માર્કેટે આજે જે પરિસ્થિતિ છે એને વિધાવી લીધું છે। નો ડાઉટ હું એટલું કહીશ કે જ્યારે ડીજીએમઓની અત્યારે 12 વાગ્યાની મિટિંગ છે, એમાં શું આવે છે એ આવશે, આઉટકમ એ પછી ખબર પડશે। આજનો દિવસ જોઈએ તો બધા જ જે પેરામીટર્સ છે, જે ઇન્ડેક્સ છે એ બધા પોઝિટિવ છે। એક ખાલી ફાર્માસ્યુટિકલના જે ઇન્ડેક્સ છે એમાં માઇનસ છે। એની પાછળનું મુખ્ય કારણ એ છે કે ટ્રમ્પે જે ડ્યુટી નાખવાની વાત કરી છે ફાર્માસ્યુટિકલ ઉપર, એની એક ચિંતા છે। એ સિવાય બધા જ જે ઇન્ડેક્સ છે એ પોઝિટિવ દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને જે બીજી વાત કરીએ તો જે પેરામીટર્સ છે એ ઇન્ડિયા વિક્સ પણ આજે ઘટેલું છે। એટલે આ બધા પેટર્નને વાત કરીએ તો માર્કેટ એક સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે। એફઆઈનું માર્કેટનું વલણ આપણા માર્કેટ માટે પોઝિટિવ છે। બીજી બાજુ ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાં સારા ઇન્વેસ્ટમેન્ટ આવે છે। આ બધા ફેક્ટર પોઝિટિવ છે, પણ એક તબક્કે હું એટલું કહીશ કે આજનો દિવસ ચોક્કસ સારો છે, પણ થોડુંક હજી પણ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે આગળ ઉપર કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે એના ઉપર વોચ રહેશે। પણ સ્વાભાવિક રીતે આજનો દિવસ બહુ પોઝિટિવ છે અને રોકાણકારો માટે આનંદ દિવસ છે। બિલકુલ જી, અસીમજી, આપ અમારી સાથે જોડાયા, ધન્યવાદ આપનો।